નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો સેમેસ્ટર બીજાનો 17મો પાઠ સિંહની દોસ્તી, આ એક લોકકથા પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે ભાણભાઈ ગીડા। સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક જે પ્રશ્ન આપેલ છે એમાં વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા જે બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે, એટલે કે મોલ લીલોછમ છે। બીજો પ્રશ્ન, માત્રાવાળા દરબાર કયા ગામમાં રહેતા હતા? તે રહેતા હતા મૂણપરીમાં। ત્રીજો પ્રશ્ન, વિજોગી સિંહને જોઈને દરબારના મનમાં શો વિચાર આવ્યો હતો? એ આવ્યો હતો કે સિંહ અને સિંહણના હેતપ્રીત વિશે। પ્રશ્ન ચોથો, નવા શિકારની લાલચે મગરે શું કર્યું? તો છીછરા પાણીમાં આવ્યો, જેથી શિકાર કરી શકે। પાંચમો પ્રશ્ન છે, સિંહને લોહી લુહાણ થઈને ઢળી પડતો જોઈ કોનું હૃદય દ્રવી ઉઠ્યું? તો દરબારનું। પ્રશ્ન છઠ્ઠો, દરબારના ઘરની કોણ ચોકી કરતું હતું? તે કરતો હતો સિંહ। પ્રશ્ન 7, દરબારને ત્યાં તો સિંહની ચોકી, એટલે કે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો। પ્રશ્ન 8, સિંહની દોસ્તીનો પાઠ એ ગીર વિસ્તારનો છે। પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, ચોમાસું પૂરું થતાં લોકો કયા કામમાં લાગી ગયા છે? તો ચોમાસું પૂરું થતાં જ લોકો લણણીના કામમાં લાગી ગયા છે। બીજું, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વાળાએ નદીમાં શું જોયું? એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોઈને। ત્રીજો પ્રશ્ન, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તો સિંહ નદીના કાંઠે ભૂખ્યો તરસ્યો નદીના પાણી સામે મીટ માંડી 2 થી 3 દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારી સિંહણના મૃત્યુનો બદલો લેવા માગતો હતો। પ્રશ્ન ચોથો, સિંહે શા માટે પાણી પીતો હોય એવો ડોળ કર્યો? તો સિંહ પાણી પીતો હોય એવો ડોળ કર્યો કારણ કે તે મગરને છીછરા પાણીમાં લાવી તેના પર હુમલો કરવા માગતો હતો। પાંચમો પ્રશ્ન, દરબારે સિંહ ઉપર સાથી ભરોસો બેઠો, તો સિંહની સેવા ચાકરી કરતા દરબાર વીરસિંહ હુમલો ન કર્યો અને તેને દરબારને સિંહ પર ભરોસો એટલે બેસી ગયો। પ્રશ્ન છઠ્ઠો, સિંહ પ્રત્યે દરબારના પ્રેમનું અને તેમણે કરેલી સેવાનું શું પરિણામ આવ્યું? તો સિંહ પ્રત્યે દરબારના પ્રેમ અને તેમના કરેલી સેવાથી ઘાયલ સિંહ હતો, જે ઘાયલ સિંહ હતો એ સાજો થઈ ગયો, એટલે બરોબર થઈ ગયો। ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, સિંહ હવે શું કરશે એ જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? તો મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો, ત્યારે સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો। સિંહ પણ સિંહને બચાવવા પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો। તે હતાશ થઈ તે પાછો ફર્યો। એના મોઢા પર વેદના હતી। દરબારને એ જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે। પ્રશ્ન બીજો, મગરે સિંહણને સી રીતે મારી નાખી? તો સિંહ અને સિંહણ નદીમાં પાણી પીવા ઉતર્યા, ઓચિંતા પાણીમાં ખળભળાટ થયો। એક પ્રચંડ કાય મગર સિંહણ પર પૂંછડાનો પ્રહાર કરી તેને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો। સિંહ સિંહણને બચાવવા પાણીમાં ઉતર્યો, પણ તે પાણીમાં લાચાર હતો। આખરે મગરે સિંહણને મારી નાખી। પ્રશ્ન ત્રીજો, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે લેશે એ જોવા દરબાર શો પ્રબંધ કર્યો એટલે તૈયારી કરી। તો સિંહણના મૃત્યુથી હતાશ થઈ સિંહ નદીની રેતીમાં બેસી ગયો। દરબાર ખેતરમાં જ ઢોલિયો ઢાળીને બેઠા દૂરથી સિંહના મોઢા પર વર્તાતી સિંહણના મોતની વેદના જોઈ રહ્યા હતા। સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળશે તે જોવા દરબાર ખેતરમાં જ બેસી રહ્યા। તેમણે વાળું ખેતરમાં જ મંગાવી લીધું, એટલે જમવાનું। પ્રશ્ન ચોથો,
દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી સી રીતે કરી? તો દરબાર માત્રાવાળા જે પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંડી ભેખડ ઉતરીને સિંહ પાસે ગયા. એને સિંહના જે જખમ હતા એને લાગ્યું તો એ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધી પછી સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા ચાકરી કરી અને એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. પ્રશ્ન 5મો, સિંહે દરબારના ઘરની ચોકી સી રીતે કરી? તો કેટલાક લોકો ઘરે કૂતરા ચોકી કરતા હોય એમ દરબાર માત્રાવાળાને ત્યાં સિંહની ચોકી હતી. એકવાર કેટલાક ચોરો ખાતર પાડવા દરબારના ઘરમાં ઘૂસ્યા. એ વખતે સિંહ દરબારના જે ટોળીઓ હોય એની નીચે સૂતો હતો. સહેજ અવાજ થતાં જ ઉઠ્યો અને ચોરો પર ત્રાટક્યો અને તેણે એક બે ચોરોને તો ત્યાં જ પૂરા કરી નાખ્યા અને બીજા ચોરો ઘાયલ થઈ ગયા. પ્રશ્ન 6, સિંહ માટે પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત વશમાં હતો. આવું સી રીતે કહી શકાય? તો દરબાર માત્રાવાળાનું મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાના વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો. એ પોતાના જીવનને જે હતા એના બચાવના હતા, બરાબર. એ મૃત્યુનો એનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યા હતો. પ્રશ્ન 4, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? લખો. પેલું, આ જાનવર નહીં એકબીજા માટે કેવા હેતપ્રીત છે. આ દરબાર માત્રાવાળા મનોમન વાક્ય બોલે છે. બીજું, મારે માટે વાળું અહીં લેતા આવજો. તો આ વાક્ય દરબાર માત્રાવાળા બોલે છે અને પોતાના માણસોને કહે છે. પ્રશ્ન 5મો, નીચેના વાક્યો સિંહની દોસ્તી પાઠના ઘટનાક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા. બીજું આવશે સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. ત્રીજું આવશે સિંહને આમ ઢળી પડતો જોઈ દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. ચોથું આવશે દરબાર ફળિયામાં જ ઢોલિયો ઢાળીને સૂતા હતા. પાંચમું આવશે છેલ્લું, સિંહ જંગલ તરફ ચાલતો થયો. પ્રશ્ન 6 છે, પાઠના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. પેલું, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો હતો. બીજું, સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો, વેકરો એમ. ત્રીજું, પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. ચોથું, સહેજ ચંચળ થતાં જ એટલે અવાજ આવતા થતાં જ સિંહ જાગી ગયો અને ચોર પર ત્રાટક્યો. પાંચમું, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. પ્રશ્ન 7મો, નીચેની શબ્દોની જોડણી સુધારીને લખો. તો સુનમુન, દ્રશ્ય, ઓચિંતું, શિકાર, શૂરવીર અને અગ્નિ એની સાચી જોડણી લખેલ છે જવાબમાં. પ્રશ્ન 8મો છે, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો આશરેનું અડસે અથવા તો અંદાજે 68, પછી બીજું વેકોરનું થશે ધૂળ અથવા રેત. ત્રીજું છે હુમલો એટલે આક્રમણ અથવા છાપો. ભાન એટલે શુદ્ધિ અથવા હોશ. સાવધાન એટલે ખબરદાર અથવા હોશિયાર. વેદના એટલે પીડા અથવા તો યાતના. પ્રશ્ન 9, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. દૂરનું નજીક, ઊંડુંનું છીછરું, રાતનું દિવસ, સાજોનું માંદો, પ્રેમનું તિરસ્કાર, જોરાવરનું કમજોર. પ્રશ્ન 10મો છે, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, લગભગ 6 ફૂટની એટલે કે માથા જેટલી ઊંચાઈ એટલે કે માથોડું કહેવાય. બીજું, વાંસ જેટલા ઊંડા પાણી તો વાંસઝાડ. ત્રીજું, પાણીમાં આગળ તપવા શરીરને ધકેલો એટલે કહેવાય હેલારો. પછી ચોથું, કણસલા કાપવાની ક્રિયાને લણણી કહેવાય. ઊંડા પાણીવાળી જગ્યા એને કહેવાય ગુનો. પ્રશ્ન 11 છે, નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. પેલો, અધર જીવે એટલે કે ઉચાટથી અથવા ચિંતાથી. વાક્ય થશે, પતિ માછલા પકડવા મધદરે ગયો અને એની પત્ની કિનારે બેસી
અધર જીવે તેની રાહ જોતી હતી. બીજું, જંગ ખેલો એટલે કે યુદ્ધ કરવું. વાક્ય, સિંહ મગર સાથે જીવ સોસોટનો ખેલ ખેલી રહ્યો એટલે કે જંગ ખેલી રહ્યો હતો. ત્રીજું, બદલો લેવો એટલે કે વેર વાળવું. વાક્ય, સિંહે મગરને મારી સિંહણના મોતનો બદલો લીધો. ચોથું, ઢગલો થઈ ઢળી પડવું એટલે કે લોથપોથ થઈ પટકાઈ જવું. વાક્ય, મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો. પાંચમું, માયા બંધાવી એટલે કે સ્નેહ થવો. વાક્ય, મીરાબાઈને શ્રીકૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. છઠ્ઠું, હૃદય દ્રવી ઉઠવું એટલે કે લાગણી થવી. વાક્ય, ભિખારીની વાત સાંભળી મારું હૃદય દ્રવી ઉઠ્યું. સાતમું, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. વાક્ય થશે, એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. આઠમું, રૂવાણા બેઠા થવા ખૂબ અસર થવી. વાક્ય, વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો વિનાશ જોઈ લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. નવમું, જાનની બાજી લગાવી કે જીવ જોખમમાં મૂકવો. વાક્ય, નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી. પ્રશ્ન 12, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. પેલું, તમારી માત્ર આશીષ માગું છું, તે છે વિધાન વાક્ય. બીજું, શા માટે બહુ દ્રવ્ય આ કનિક પાસેથી લેવું નહીં, તો પ્રશ્ન ચિહ્ન એટલે પ્રશ્ન વાક્યથી. ત્રીજું, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, ઉદ્ગાર છે એટલે ઉદ્ગાર વાક્યથી. પ્રશ્ન 13, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મોલ, મોટું, મગર, વેકુર, વિંજોગી અને ઢોલિયો. તો સૌથી પહેલાં આવશે ઢોલિયો, મગર, મોટું, મોલ, પછી આવશે વિજોગી અને છેલ્લે આવશે વેકુર. તો આ તો આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો 17મો પાઠ સિંહની દોસ્તી. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.